સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. બાયસેગની આ મનોવિજ્ઞાનની વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર કરશન ચોથાણી, પ્રોફેસર શિવ શાર્ટ્સ કોલેજ, અને મારી સાથે છે કુમારી મૈત્રી રાવલ, વિઝિટિંગ ફેકલ્ટી શિવ શાર્ટ્સ કોલેજ. આજે આપણે મનોવૈજ્ઞાનિક કસોટી એવી પાસ એલોંગ કસોટી કે જે એલેક્ઝાન્ડરની પાસ એલોંગ કસોટી છે એના અંગે વાત કરવાના છીએ. હવે એલેક્ઝાન્ડર પાસ એલોંગ કસોટી એની વાત કરતાં પહેલાં આપણે એ જાણવું પડે કે મનોવૈજ્ઞાનિક કસોટી એ શું છે. તો મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શાબ્દિક, અશાબ્દિક કે અન્ય વર્તનના નમૂનાના આધારે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વના એક કે વધુ પાસાઓનો વસ્તુલક્ષી માપન માટેનું એક પ્રમાણિત સાધન છે. આવું ફ્રીમેને એમની વ્યાખ્યામાં જણાવેલું છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એ શાબ્દિક, અશાબ્દિક કે અન્ય વર્તનના નમૂના એનું સમગ્ર વ્યક્તિત્વના સંદર્ભમાં અથવા તો એના એક કે એકથી વધારે પાસાઓના વસ્તુલક્ષી માપન માટે ઉપયોગમાં લેવાતું એક સાધન છે. બીજી વ્યાખ્યા પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે વ્યક્તિના વર્તન નમૂનાનું વસ્તુલક્ષી અને પ્રમાણિત માપન. આ એનાસ્ટસીની વ્યાખ્યા છે, એટલે કે સમગ્ર વર્તનનું માપન નહીં પણ વર્તનના નમૂનાના આધારે સમગ્ર વર્તનના જુદા જુદા પાસાઓ અંગેના માપનના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓની રચના થઈ છે. હવે આવી મનોવૈજ્ઞાનિક કસોટીઓ જુદા જુદા પ્રકારની છે, જેમ કે વ્યક્તિત્વ કસોટીઓ, અભિયોગ્યતા કસોટીઓ, અભિરુચિ કસોટીઓ, બુદ્ધિ કસોટીઓ. આવી જુદા જુદા પ્રકારની ઘણી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. એમાંની એક કસોટી છે એ બુદ્ધિ કસોટી છે. અને આવી બુદ્ધિ કસોટીના સંદર્ભમાં આપણે એક કસોટી જે છે એ એલેક્ઝાન્ડર પાસ એલોંગ કસોટી. હવે એના રચયિતા છે WP એલેક્ઝાન્ડર, કે જેમણે આ કસોટી રચેલી છે. એલેક્ઝાન્ડરે આ મૂળભૂત તો 3 કસોટીઓનો એક સમૂહ રચેલો છે. એમાં એક કસોટી છે પાસ એલોંગ કસોટી છે, બીજી કસોટી છે કોઝ બ્લોક ડિઝાઇન ટેસ્ટની કસોટી છે, અને ત્રીજી જે છે ક્યુબ કન્સ્ટ્રક્શન ટેસ્ટ છે. આ 3 પ્રકારની કસોટીઓ છે. ત્રણેક પ્રકારની કસોટીને સમૂહમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે, અને આમાંની એક કસોટી દ્વારા પણ બુદ્ધિનું માપન થઈ શકે છે. હવે એ બુદ્ધિના માપન કરતાં પહેલાં આપણે તપાસવું પડે કે આ કસોટી છે એ શું માપે છે. તો આ કસોટી દ્વારા સામાન્ય બુદ્ધિ એટલે કે મૂર્ત અને અમૂર્ત, કોન્ક્રીટ એન્ડ એબ્સ્ટ્રેક્ટ એ માપવામાં આવે છે. બીજું, આ કસોટી દ્વારા અનુભવોમાંથી સાર ગ્રહણ કરવાની શક્તિ માપવામાં આવે છે. અને ત્રીજું, આકારની સમજ અને અવકાશના સંબંધોના આધારે યોગ્ય ક્રિયા કરવાની તૈયારીનું માપન કરે છે. એટલે કે આ 3 બાબતો આ કસોટીથી મપાય છે. અને આ કસોટી એ બુદ્ધિ કસોટી હોવાના કારણે આપણે એ સમજવું પડે કે બુદ્ધિ કોને કહેવામાં આવે છે. તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે એ બુદ્ધિની વ્યાખ્યા આપણે તપાસીએ કેટલીક વ્યાખ્યાઓ. એમાંની પહેલી વ્યાખ્યા એબિંગહોસ, એમણે એવું કહ્યું કે બુદ્ધિ એટલે મિશ્રણ અને સંકલન કરવાની યોગ્યતા. એટલે કે જે કોઈ પણ બાબતો હોય, માહિતીઓ હોય, એને ભેગી કરવી, એનું મિશ્રણ કરવું અને એને એકબીજા સાથે જોડવી. તો આ જોડવાની જેનામાં શક્તિ વધારે છે એનામાં બુદ્ધિનું પ્રમાણ વધારે છે એવું કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જે છે એ બિનેએ, હવે મૂળભૂત સાયમન અને બિનેએ 1905ની અંદર પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરેલી, અને બિને પ્રમાણે બુદ્ધિની વ્યાખ્યા છે એ આપણે મૈત્રીબેનને કહીએ કે બિનેની બુદ્ધિની વ્યાખ્યા આપણને જણાવે. બુદ્ધિ એટલે નિર્ણય કરવો, સારી રીતે સમજવું અને સારી રીતે તર્ક કરવો. આ બિનેએ આપેલી વ્યાખ્યા છે. હવે બિને જે વ્યાખ્યા આપી છે એ બિનેએ વાત કરી કે જે વિચાર ક્રિયા છે આ વિચાર ક્રિયાની 3 ખાસિયતો એ બુદ્ધિના ખ્યાલમાં સમાયેલી છે. એમાંની પહેલી ખાસિયત એ છે કે ચોક્કસ દિશા પસંદ કરી તેને ચાલુ રાખવી. એટલે કે કોઈ પણ દિશા જે વ્યક્તિ પસંદ કરે અથવા બાળક પસંદ કરે તો એ પસંદ કરેલી દિશાને ચાલુ રાખવી. બીજું જે છે કે ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા જરૂરી વર્તન પરિવર્તન કરવાની શક્તિ. અને ત્રીજી બાબતની વાત કરી છે, ખાસિયતની વાત કરી છે આત્મવિશ્લેષણ, એટલે કે પોતાનું મૂલ્યાંકન કરવાની શક્તિ. આ 3 શક્તિઓ જે છે વિચાર પ્રક્રિયામાં સમાયેલી છે, પણ પાછળથી બિને એક ચોથી ખાસિયત ઉમેરેલી છે અને એ છે સમજ. આ 4 બાબતો વિચાર ક્રિયાની અંદર સમાયેલી છે અને એના આધારેની વ્યાખ્યાના મુદ્દાની અંદર એને જોડેલી છે. સ્પિયરમેને બુદ્ધિની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અનુભવથી પ્રાપ્ત થતું બોધયુક્ત જ્ઞાન એટલે બુદ્ધિ, સંબંધોનું શિક્ષણ એટલે બુદ્ધિ, સહસંબંધનું શિક્ષણ એટલે બુદ્ધિ. એટલે કે જે આપણે આપણા લાઈફ દરમિયાન, આપણા જીવન વ્યવહાર દરમિયાન જે અનુભવો પ્રાપ્ત કરીએ છીએ, આ અનુભવોમાંથી જે બોધયુક્ત જ્ઞાન તારવીએ છીએ એને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. કે જે વ્યક્તિ અનુભવોમાંથી બોધયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરે છે. બીજું સંબંધોનું શિક્ષણ, એટલે કે સંબંધો ડેવલપ કરે છે. અને ત્રીજું સહસંબંધ, એકબીજા બાબતોને એકબીજા સાથે જોડી શકે છે, એને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્પિયરમેને બુદ્ધિનો
દ્વિઘટક સિદ્ધાંત આપેલો છે. એમણે 2 ઘટક બુદ્ધિના બતાવેલા, એક જી અને બીજું એસ. જી એ જે છે સામાન્ય ઘટક છે અને એસ જે છે વિશિષ્ટ ઘટક છે. તો બૌદ્ધિક કાર્યો અથવા ક્રિયાઓ જે કરવામાં આવે છે એમાં એક જે ઘટક સતત જોવા મળે છે અથવા તો બધામાં જોવા મળે છે એ ઘટક છે જી, એટલે કે સામાન્ય ઘટક છે. અને બીજું જે વ્યક્તિએ તફાવત પડનારું જે ઘટક છે એ વિશિષ્ટ ઘટક છે. થોર્નડાઇકે જે બુદ્ધિની વ્યાખ્યા આપી છે એમણે કહ્યું છે કે બૌદ્ધિક યોગ્યતા, અનુમાન લગાવવું, યોગ્ય રીતે તર્ક કરવો, સાહચર્ય, શીખવાની ક્રિયા વગેરેને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુમાન લગાવવું, યોગ્ય રીતે તર્ક કરવો એટલે કે લોજિકલી થિંકિંગ કરવું કોઈ બાબતનું, સાહચર્ય અને શીખવાની ક્રિયા એને થોર્નડાઇકે બુદ્ધિની અંદર સમાવિષ્ટ કરેલું છે. સ્ટર્ને જે બુદ્ધિની વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ જીવન જીવવાની નવી સમસ્યાઓ અને પરિસ્થિતિઓ પ્રત્યે સામાન્ય સમાયોજનશીલતા છે. એટલે કે આપણી સામે જે પરિસ્થિતિઓ આવે છે, આપણી સામે જે સમસ્યાઓ આવે છે, આ સમસ્યાઓ પ્રત્યે આપણે કેટલું સમાયોજન સાધી શકીએ છીએ એ આપણી બુદ્ધિ નક્કી કરે છે. એટલે કે જે બુદ્ધિનું સ્તર વધારે હોય તો જીવનની અંદર કોઈ પણ નવી સમસ્યાઓ આવે અથવા નવી પરિસ્થિતિમાં આપણે જ્યારે મુકાઈએ ત્યારે એ પરિસ્થિતિ સાથેનું સમાયોજનશીલતાનું પ્રમાણ આપણું વધારે હોય છે. એટલે કે પરિસ્થિતિ સાથે જલ્દી આપણે અનુકૂળતા અથવા તો અનુકૂલન એ આપણે સાધી શકીએ છીએ. અને અનુકૂલન એ જ સમાયોજનની પ્રક્રિયાની સમાવેશ થાય છે. અને જેમ સમાયોજનતા વધારે તેમ બુદ્ધિનું પ્રમાણ વધારે છે. હવે જે ટર્મેનની વ્યાખ્યા છે, મૈત્રીબેનને આપણે કહીએ ટર્મેનની વ્યાખ્યા. ટર્મ અને બુદ્ધિની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: કોઈ એક વ્યક્તિમાં જેટલી અમૂર્ત વિચારણાની ક્ષમતા છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે. ધ એબિલિટી ટુ કેરી આઉટ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. એટલે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, અમૂર્ત વિચારણા જે છે, અમૂર્ત વિચારણાની શક્તિ વ્યક્તિમાં જેટલી હશે, એની ક્ષમતા જેટલી વ્યક્તિમાં હશે એટલું એનું બુદ્ધિનું પ્રમાણ વધારે હશે. હવે અમૂર્ત વિચારણા જે છે, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ છે, એ બાળકમાં જ્યારે બાળક જન્મતાની સાથે જ્યારે વિકસતો હોય છે ત્યારે કોન્ક્રીટ એની સામે મુકાતું હોય છે. અને કોન્ક્રીટ જ્યારે એની સામે વારંવાર રજૂ થતું હોય, એટલે કે મૂર્ત એની સામે જ્યારે વારંવાર રજૂ થતું હોય, આ મૂર્ત ઉપરથી એને અમૂર્તનો ખ્યાલ એનો વિકાસ પામે છે. અને અમૂર્ત જ્યારે વિકસી જાય ત્યારે એ અમૂર્ત વિચારણા કરવા શક્તિમાન બને છે. પછી એને મૂર્ત હોય કે ન હોય એની જરૂરિયાત રહેતી નથી. વસ્તુની હાજરી કે ગેરહાજરીમાં એની વિચારણા કરી શકે, એના અંગે તર્ક કરી શકે, એના અંગે થિંકિંગ કરી શકે. તો એવી પ્રક્રિયા એટલે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. તો આવું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કરવાની શક્તિ જેનામાં વધારે હોય એને બુદ્ધિશાળી તરીકે ઓળખવામાં આવે છે, આવું ટર્મેને કહ્યું છે. હવે વેક્સલરે જે બુદ્ધિની વ્યાખ્યા આપી છે એને બુદ્ધિની વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે બુદ્ધિ એ વ્યક્તિની શક્તિઓનો એવો સમુચ્ચય અથવા વ્યાપક શક્તિ છે કે જેના વડે વ્યક્તિ પ્રયોજનપૂર્વક કામ કરે છે, વિવેકપૂર્ણ રીતે વિચારે છે તથા વાતાવરણ પ્રત્યે અસરકારક રીતે સમાયોજન કરે છે. એટલે કે એને વ્યાપક શક્તિઓનો સમૂહ કહ્યો છે. બુદ્ધિ એક શક્તિ છે અને આ શક્તિઓનો એવો સમુચ્ચય કે એવી વ્યાપક શક્તિ કે જેના વડે વ્યક્તિ કોઈ પણ પ્રયોજનપૂર્વક એટલે કે હેતુપૂર્વક કામ કરે છે. એ ગમે તેમ નહીં પણ હેતુપૂર્વક કામ કરે છે, વિવેકપૂર્ણ રીતે વિચારે છે અને વાતાવરણ પ્રત્યે અસરકારક રીતે સમાયોજન કરે છે. આવું વેક્સલરે એમની વ્યાખ્યા આપતા જણાવ્યું છે. હવે સામાન્ય રીતે બુદ્ધિના જુદા જુદા પ્રકારો છે. મૈત્રીબેનને કહીએ કે બુદ્ધિના પ્રકારો આપણને જણાવે. બુદ્ધિના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે. એક અમૂર્ત બુદ્ધિ, વ્યવહારિક એટલે કે મૂર્ત બુદ્ધિ, અને 3 સામાજિક બુદ્ધિ. આ 3 બુદ્ધિના જે પ્રકારો છે એ બુદ્ધિના પ્રકારોના આધારે જે વાત થયેલી છે કે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ. હવે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સની અંદર શું આવે તો સંખ્યાઓ છે, આંકડાઓ છે, સંજ્ઞાઓ છે, શબ્દો છે, વિચારો છે અથવા તો કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા છે. એની સાથે જ્યારે કામ લેવાનું હોય અથવા કામ કરવાનું હોય ત્યારે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોઈએ. અને જે પ્રોફેશનલ્સ છે, દાખલા તરીકે વકીલ છે, ફિઝિશિયન છે, બિઝનેસમેન છે, સ્ટેટસમેન છે, કવિ છે, નોવેલકાર છે અથવા તો શિક્ષિત વ્યક્તિઓ જે છે એની સફળતાનો મુખ્ય આધાર એ આ એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ પર રહેલો છે. એટલે કે જેનામાં અમૂર્ત બુદ્ધિનું પ્રમાણ વધારે હોય તે લોકો આ ક્ષેત્રની અંદર સફળ જઈ શકે છે અને સંજ્ઞા, સંખ્યા, શબ્દો, વિચારો કે ફોર્મ્યુલા સાથે તેઓ સફળતાપૂર્વક કામ કરી શકે છે, એટલે કે એની સાથે ડીલ કરી શકે છે. બીજી જે બુદ્ધિના પ્રકારની વાત કરી કે કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ, મૂર્ત બુદ્ધિ અને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે જ્યારે મશીનો છે, સાધનો છે, યંત્રો છે અથવા તો યંત્રોની સમજ છે એની સાથે જ્યારે કામ લેવાનું હોય ત્યારે કોન્ક્રીટ ઇન્ટેલિજન્સનું પ્રમાણ એ ત્યાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે જ્યારે વ્યક્તિ સાધનો સાથે એને કાર્ય કરવાનું હોય, મશીનો સાથે કાર્ય કરવાનું હોય, એટલે કે ટૂલ્સ સાથે એને કાર્ય કરવાનું હોય, યાંત્રિક સમજના પ્રકારનું કાર્ય કરવાનું હોય ત્યારે કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ ત્યાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ખાસ કરીને એન્જિનિયર છે, મિકેનિક્સ છે, ટેકનિશિયન છે, ટેકનિકલ તાલીમ કારીગરો જે છે અથવા તો ઔદ્યોગિક
ક્ષેત્રની અંદર જે ફોરમેન છે એની અંદર આ કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ જો વધારે હોય તો એના કાર્યની અંદર એ સફળ જવાની સંભાવના એની વધી જાય છે. અને ત્રીજો પ્રકારની જે બેને વાત કરી મૈત્રીબેને કે સોશિયલ ઇન્ટેલિજન્સ, સામાજિક બુદ્ધિ, તો આ એક વ્યક્તિગત શક્તિ છે કે જે વ્યક્તિગત અને સમાજની અંદર અથવા તો સામાજિક ક્ષેત્રે જે કંઈ પણ મેટર હોય છે આ મેટર સાથે એ ડીલિંગ સારી રીતે કરી શકે છે અને જીવનની અંદર આવતી જે સામાજિક સમસ્યાઓ છે પોતાને છે અથવા તો બીજાને પણ સમસ્યાઓ હોય તો એની અંદર એનું સફળ સમાધાન કરવા માટે જેનામાં બુદ્ધિનું પ્રમાણ હાઈ હોય છે અથવા વધારે હોય છે સારી રીતે કાર્ય કરી શકે છે. અને ખાસ કરીને જ્યાં પોલિસી મેટર હોય એવા ક્ષેત્રની અંદર આ સામાજિક બુદ્ધિ જેનામાં વધારે છે એવી વ્યક્તિ આ પોલિસી મેટરની અંદર બહુ જ સારી રીતે કાર્ય કરી શકે છે. જેમ કે રાજકીય નેતાઓની અંદર જો આ બુદ્ધિનું પ્રમાણ વધારે હોય, સોશિયલ ઇન્ટેલિજન્સનું પ્રમાણ વધારે હોય તો સમાજના લોકો સાથે સારા પ્રકારનું ડીલિંગ કરી શકે છે. બીજું પોલિસી મેટરની અંદર દાખલા તરીકે અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે ગવર્મેન્ટની પોલિસી મેટર હોય કે એવું હોય કે બી નશાબંધી અથવા તો કુટુંબમાં બાળકોનું પ્રમાણ જે છે કઈ રીતે ઘટાડવું, તો લોકોને કઈ રીતે સમજાવવા કે જેના કારણે લોકો એના પ્રત્યે પોઝિટિવલી એટીટ્યૂડ એનામાં ઊભો થાય અને સામાજિક ધોરણોમાં પરિવર્તન કે બદલાવ લાવવા માટે લોકો તૈયાર થાય. તો એવા લોકો જો હોય કે જેનામાં સોશિયલ ઇન્ટેલિજન્સનું પ્રમાણ હાઈ હોય તો તેવા લોકો આ ક્ષેત્રમાં સારી રીતે કાર્ય કરી શકે છે અને સફળ જઈ શકે છે. અને પોલિસી ડિસિઝન જ્યાં છે ત્યાં એ પોલિસી ડિસિઝનની અંદર બહુ જ વિવેકપૂર્ણ રીતે લોકો સાથે સારી રીતે ડીલિંગ કરી શકે છે, સારી રીતે કામ લઈ શકે છે અને પોલિસી ડિસિઝન જે છે એની નિર્ણાયકતા ત્યાં સાબિત થઈ શકે છે. તો આ 3 પ્રકારના જે બુદ્ધિના પ્રકારો છે એ 3 પ્રકારોના સંદર્ભમાં એને જુદી રીતે પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ છે તેને મિકેનિકલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, સોશિયલ ઇન્ટેલિજન્સ છે અને એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ છે. આ 3 પ્રકારના જે ઇન્ટેલિજન્સ જે છે એના આધારે બુદ્ધિ જે છે જુદા જુદા ક્ષેત્રની અંદર, એટલે ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિમાં એબ્સ્ટ્રેક્ટ વધારે હોય પણ એનો અર્થ એવો નથી કે મિકેનિકલ કે સોશિયલ ઇન્ટેલિજન્સ ના હોય, એનું પ્રમાણ પણ હોય પણ એનામાં એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સનું પ્રમાણ વધારે હોય, કોઈનામાં સોશિયલનું વધારે હોય ને કોઈનામાં મિકેનિકલનું વધારે હોય ને કોઈ વ્યક્તિ એવી હોય કે એમાં ત્રણેયનું બેલેન્સ પણ હોઈ શકે છે. તો જુદા જુદા ક્ષેત્રોની અંદર સફળ થવા માટે એની ખાસ અગત્યતા રહેલી છે. હવે જે બુદ્ધિ પરીક્ષણ છે અથવા તો બુદ્ધિ કસોટીઓ છે, આ બુદ્ધિ કસોટીઓ જુદા જુદા પ્રકારની બુદ્ધિ કસોટીઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંની વ્યક્તિગત કસોટીઓ કેટલીક છે. આ વ્યક્તિગત કસોટીઓમાં પેપર પેન્સિલ પ્રકારની પણ કસોટીઓ છે, સમૂહ કસોટીઓ છે, સમૂહ કસોટીઓમાં પણ પેપર પેન્સિલ પ્રકારની કસોટીઓ આવી શકે છે, શાબ્દિક કસોટીઓ છે, બિન શાબ્દિક કસોટીઓ છે, ક્રિયાત્મક કસોટીઓ છે અને સંસ્કૃતિ મુક્ત કસોટીઓ છે. આ ઉપરાંત બિન ભાષાકીય કસોટીઓનો પણ અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ કારણ કે એ પણ એક બુદ્ધિ કસોટીનો પ્રકાર છે. તો આવા જુદા જુદા પ્રકારની જે બુદ્ધિ કસોટીઓ છે એમાં સૌથી પ્રથમ જ્યારે બુદ્ધિ કસોટીની રચના થઈ બિને અને સાયમને, તો એ જે બુદ્ધિ કસોટી હતી એ વ્યક્તિગત બુદ્ધિ કસોટી અને સાથે સાથે એ શાબ્દિક કસોટી હતી. હવે શાબ્દિક કસોટી હોવાના લીધે થતું હતું શું કે જે લોકો ભાષા જાણે છે, જે લોકો ભાષાનો ઉપયોગ કરી શકે છે, ભાષા સમજી શકે છે, એ લોકો પૂરતું જ એ સીમિત હતું. અને ખાસ કરીને બાળકો માટે એમણે કસોટી બનાવી હતી. એટલે એક તો જે ભાષા જાણતા નથી અને જે પુખ્ત વયની વ્યક્તિ છે એના માટે ઉપયોગ થઈ શકતો નહોતો, પણ એ મર્યાદાને દૂર કરવા માટે વેક્સલરે એ પુખ્ત વયની પ્રી સ્કૂલના બાળકોની અને સ્કૂલના બાળકોની જુદી જુદી કસોટીની રચના કરી. પણ આ કસોટીઓ પણ શાબ્દિક પ્રકારની હતી. તો શાબ્દિક પ્રકારની કસોટીઓની મર્યાદા એ આવતી હતી કે જે લોકો ભાષા જાણતા નથી, જે લોકો સાંભળતા નથી, જેને આપણે બેરાગ વ્યક્તિઓ કહીએ છીએ, એ વ્યક્તિઓ છે, તો એવા વ્યક્તિઓ જે છે એને આ કસોટી આપી શકાતી નહોતી. તો એ મર્યાદા દૂર કરવા માટે ક્રિયાત્મક કસોટીની રચના થઈ. અને આવી ક્રિયાત્મક કસોટી જે છે એ જુદા જુદા પ્રકારની જે છે એને પરફોર્મન્સ ટેસ્ટ પણ કહેવામાં આવે છે, નોન વર્બલ ટેસ્ટ પણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જેમાં જે અમુક કસોટીઓ છે એમાં સૂચના આપવા માટે ભાષાનો ઉપયોગ થાય છે, કાર્યની અંદર ભાષાનો ઉપયોગ થઈ શકતો નથી. તો એવી કસોટીઓ પરફોર્મન્સ ટેસ્ટ છે. એની અંદર ડેવલપમેન્ટલ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, રેવન પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ છે, સેંગ્યુઅન ફ્રોમ બોર્ડની ટેસ્ટ કસોટી છે, એલેક્ઝાન્ડર પાસ અલોંગ કસોટી છે, ડ્રોએમેન ટેસ્ટ છે, કોઝબ્લોક ડિઝાઇન ટેસ્ટ છે. આ બધી જ નોન વર્બલ અને પરફોર્મન્સ ટેસ્ટ જે છે આ ટેસ્ટની અંદર જે કાર્ય કરવાનું છે કાર્યની અંદર ક્યાંય શાબ્દિક
પ્રતિક્રિયાઓ અથવા તો શબ્દોનો ઉપયોગ થતો નથી. પરફોર્મન્સ દ્વારા જે આપેલી સામગ્રી છે એ સામગ્રીને જોડવાની હોય છે અથવા તો મેન્ટલી રીતે એને તપાસવાની હોય છે, અને આવું જે કાર્ય છે એની અંદર કરવામાં આવતું હોય છે. હવે એમાં ખાસ કરીને આ જે ક્રિયાત્મક કસોટીની શરૂઆત જે છે એ શરૂઆત સેંગ્યુન નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે 1866ની અંદર પ્રથમ આવી ક્રિયાત્મક બુદ્ધિ પરીક્ષણ અંગેની કસોટીની રચના કરી હતી, અને ત્યારથી ક્રિયાત્મક કસોટીઓનો જે ઉપયોગ છે એ ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે. હવે આવી જે બુદ્ધિની કર્તૃત્વ કસોટીઓ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે, એટલે કે આપણે જે કસોટીના સંદર્ભમાં વાત કરીએ છીએ કે પાસ એલોંગ કસોટી, તો એ કસોટી ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો ખાસ કરીને બહેરા લોકોની અથવા તો ભાષાની સમસ્યાવાળી વ્યક્તિઓની બુદ્ધિ માપવા માટે આ કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું, વ્યવસાયિક માર્ગદર્શન માટે. ત્રીજું, જ્યાં ટેકનિકલ અથવા તો તકનીકી શિક્ષણ માટે યોગ્ય વિદ્યાર્થીઓની પસંદગી કરવાની હોય છે ત્યાં આ કસોટી મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે. અને સામાન્ય માનસિક ઉર્જા એ તપાસવા માટે, એટલે કે સામાન્ય ઘટક તપાસવા માટે આ કસોટી ઉપયોગમાં લેવાય છે. અહીંયા થોડી આપણે વધારે સમજૂતી મેળવી લઈએ કે હમણાં જ આપણે વાત કરી કે બીને જે કસોટી રચી હતી એ શાબ્દિક પ્રકારની બુદ્ધિ કસોટી હતી. એની મર્યાદા શું આવતી હતી કે જે લોકો સાંભળી શકતા નથી, જે લોકો બોલી શકતા નથી, જે લોકો ભાષાની સમસ્યાઓ ધરાવે છે અથવા તો ભાષા નથી જાણતી એવી વ્યક્તિને આપી શકાતી નહોતી. તો એ મર્યાદા આ ક્રિયાત્મક કસોટીના કારણે દૂર થઈ. એમાં ખાસ કરીને પાસ એલોંગ કસોટી જે છે, કોઝ બ્લોક ડિઝાઇન ટેસ્ટ છે, એવી ક્રિયાત્મક કસોટી આવી, એના કારણે આ મર્યાદાઓ દૂર થઈ. તો પાસ એલોંગ કસોટી એવી કસોટી છે કે જે બહેરા લોકોને પણ આપી શકાય છે, ભાષાની સમસ્યા ધરાવતી વ્યક્તિઓને પણ આ કસોટી આપી શકાય છે, જેના કારણે આ કસોટી દ્વારા એ લોકોનું પણ બુદ્ધિમાપન સરળતાથી કરી શકાય છે. બીજી બાબત જે છે કે જે અત્યારે કરંટ સમયની અંદર બહુ જ અગત્યની છે, વ્યવસાયિક માર્ગદર્શન. ખાસ કરીને બાળકને સ્કૂલમાં મૂકીએ ત્યારથી આ તબક્કો શરૂ થાય છે, કારણ કે દરેક માતા પિતાને એક બાળક અંગેની ચિંતા હોય છે અને એ બાળક અંગેની કારકિર્દી અંગે સતત વિચારતા હોય છે કે પોતાના બાળકની કારકિર્દી શેમાં બનાવવી, અને એના અનુસંધાનમાં એ બાળકને કેવા પ્રકારનું શિક્ષણ આપવું કે જેના કારણે એને આગળ જતાં એ સારી કારકિર્દી બનાવી શકશે. તો કારકિર્દી માર્ગદર્શન એ આમ તો શરૂઆત થાય છે બાળક સ્કૂલમાં મૂકે ત્યારે એને કારકિર્દી ઘડતર જે છે, કારકિર્દી નો વિકાસ જે છે એના સંદર્ભમાં વિચારવાની શરૂઆત થાય છે. પણ અમુક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અથવા તો અમુક ટેકનિકલ તાલીમ લીધા પછી હવે પોતે કયા વ્યવસાયની અંદર જઈ શકે છે, તો એના વ્યવસાયિક માર્ગદર્શનની અંદર પણ આ કસોટીનો ઉપયોગ એ કરવામાં આવે છે. અને આધુનિક સમયની અંદર